નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કર્મચારીઓ અને પેન્શનરોના જે પગાર ભથ્થા એટલે કે મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા જે 4% વધારો કરવામાં આવી શકે છે અને 50% કરતાં પણ વધારે જે છે તે મોંઘવારી ભથ્થું હવે લાગુ પડી જશે. આ પગાર વધારો ક્યારથી લાગુ પડશે અને જે છે તે ડીએ ક્યારથી વધશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના આ અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ આવા સરકારી ભરતીઓના પરિપત્રો, વિવિધ સરકારી ડીએ અને પગાર વધારાના પરિપત્રો, સાથે જ મિત્રો મોંઘવારી ભથ્થાના પરિપત્રો, વિવિધ ભરતીઓના પરિણામો અને વિવિધ ભરતીઓને લગતા જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી મળી જાય. મિત્રો, ડીએ એટલે કે ડીએનએસ એલાઉન્સ મોંઘવારી ભથ્થામાં વધારો 2024માં કર્મચારીઓ અને પેન્શનરોને ફરીથી 4% ડીએની ભેટ મળશે. 50%થી વધી શકે છે ડીએ. પગારમાં ઉછાળો આવશે. જાણો નવીનતમ અપડેટ્સ. મિત્રો, આ જે અપડેટ છે એ 2 દિવસ પહેલા જ જાહેર થઈ છે. ડીએમાં વધારો એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં 2 વખત કર્મચારીઓ અને પેન્શનરોના જે ડીએ છે ડીઆર એ દરોમાં સુધારો વધારો કરતી રહે છે. મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ વધારો 2024માં એટલે કે 2023ની જેમ 2024માં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ભેટોથી ભરપૂર હશે. અહેવાલ છે કે વર્ષ 2024માં કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ફરી એકવાર 4%નો વધારો થઈ શકે છે, જે પગાર અને પેન્શનમાં બમ્પર ઉછાળો તરફ દોરી જશે. શ્રમ મંત્રાલય દ્વારા જાન્યુઆરીથી ઓક્ટોબરના સમયગાળા માટે આ અંદાજ બહાર પાડવામાં આવ્યો છે. એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડેક્સના ડેટા પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો કે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ આવવાના બાકી છે. તે પછી એ સ્પષ્ટ થશે કે 2024માં ડીએમાં કેટલો વધારો થશે. મિત્રો, જે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડેક્સનો જે રિપોર્ટ છે તેમાં ઓક્ટોબર સુધીમાં મિત્રો જે મોંઘવારી ભથ્થું છે અત્યારે હાલ જે જુલાઈમાં 46% સુધી જાહેર થયું તે 49.4% સુધી ઓક્ટોબર મહિના સુધી પહોંચી ગયું હતું, જેમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જે છે તે ફુગાવો અને વધારો હજુ નાથવાનો બાકી છે. એટલે લગભગ મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું 5% જેટલું મિત્રો જે છે તે જાન્યુઆરી 2024થી 1 જાન્યુઆરી 2024થી લાગુ પડી જશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓ, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ તમામના જે મોંઘવારી ભથ્થાઓ છે તે 1 જાન્યુઆરી 2024થી મિત્રો 50%ને પાર થઈ અને 51% સુધી પહોંચી શકે છે. ગુજરાત સરકાર પણ જુલાઈ 2023નું 4% અને જાન્યુઆરીમાં જાહેર થનાર 5%નું જે મોંઘવારી ભથ્થું છે તે એક સાથે મિત્રો ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં મિત્રો જાહેર કરી શકે છે. અને જે એરિયસ છે તે પણ મિત્રો લોકસભાની ચૂંટણી આવતી હોવાથી મે મહિના પહેલા સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે. આગામી મોંઘવારી ભથ્થું નવા વર્ષે 2024માં વધશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46% ડીએનો લાભ મળે છે, જે જુલાઈથી ડિસેમ્બર 2023 સુધી લાગુ કરવામાં આવ્યો છે. આગામી ડીએ વધારો જાન્યુઆરી 2024માં થશે, જેની જાહેરાત હોળીની આસપાસ થવાની શક્યતા છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે કર્મચારીઓ, પેન્શનરોના ડીએ અને મોંઘવારી રાહતના દરોના જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે. જાન્યુઆરી અને જુલાઈ સહિત 2023માં કુલ 8% ડીએ વધારવામાં આવે છે અને હવે આગામી ડીએ વર્ષ 2024માં સુધારવામાં આવે છે, જે જુલાઈથી ડિસેમ્બર 2023ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટા પર નિર્ભર રહેશે. મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ કેન્દ્રીય પેન્શનર્સ અને ગુજરાત સરકારના પેન્શન મેળવતા કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થાઓ છે તે વર્ષમાં 2 વાર વધે છે, એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, એમ જુલાઈ અને જાન્યુઆરી 2 વાર વર્ષમાં મિત્રો મોંઘવારી ભથ્થા વધતા હોય છે. ગત વર્ષ એટલે કે 2023માં જે વર્ષ ચાલી રહ્યું છે આપણે એમાં જાન્યુઆરીમાં 4% અને જુલાઈમાં 4%, એમ કુલ 8% વાર્ષિક મિત્રો જે છે તે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. આશાઓ સેવાઈ રહી છે કે આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી સરકાર દ્વારા ફરીથી આવતા વર્ષે પણ મિત્રો 8 થી લઈ અને 9%નો જે છે તે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2024માં વધારી શકાય છે, જેમાં જાન્યુઆરીમાં મિત્રો ચૂંટણીના કારણે મે મહિનામાં ચૂંટણી હોવાથી 5% જેટલું મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે અને જુલાઈ 2024માં ચોક્કસથી મિત્રો 3 થી લઈ અને 4% જેટલું મોંઘવારી ભથ્થું બહાર પાડવામાં આવશે. નવા વર્ષમાં ડીએ 50% કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. હકીકતમાં 30 નવેમ્બરે શ્રમ મંત્રાલયે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ઇન્ડેક્સના આંકડાઓના આધાર
જાહેર કર્યા છે, જેમાં 0.9 પોઈન્ટના વધારા પછી સંખ્યા 138.4 પર પહોંચી ગઈ છે અને ડીએ સ્કોર 49% નજીક પહોંચી ગયો છે. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવા વર્ષના ડીએમાં 4% અથવા 5% વધારો થઈ શકે છે. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરીથી 4% અથવા 5%નો વધારો થઈ શકે છે. જો કે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ આવવાના બાકી છે, તે પછી જ નક્કી થશે કે 2024માં ડીએમાં કેટલો વધારો થશે. જો નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા કર્યા પછી ડીએ સ્કોર 50% અથવા તેનાથી વધુ થાય તો ડીએ 4%થી વધારી તે 50% સુધી થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે, કારણ કે કેન્દ્ર સરકારે 7મા પગાર પંચની રચના કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે ડીએ 50% પર પહોંચે ત્યારે તેના રિવિઝનના નિયમો શૂન્ય થઈ જશે. 50% ડીએ તેને હાલના મૂળ પગારમાં એટલે કે બેઝિક પગારમાં ઉમેરવામાં આવશે અને ડીએની ગણતરી શૂન્ય થઈ જશે. જો કે સત્તાવાર સમર્થન હજુ બાકી છે. મિત્રો, જો આવું બનશે તો 1 જાન્યુઆરી 2024થી જે લાગુ થનારું 4% અથવા 5% મોંઘવારી ભથ્થું છે, તો કુલ જે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું છે તે 50%, 51%ને પાર થઈ જશે. અને 7મા પગાર પંચની જે જોગવાઈ મુજબ જો મોંઘવારી ભથ્થું 50%ની પાર થાય તો મોંઘવારી ભથ્થું જે છે તે બેઝિક્સ જે હોય તેમાં મર્જ કરવામાં આવશે. એટલે કે જે ડીએ છે મોંઘવારી તે ફરીથી શૂન્ય થઈ જશે અને જે બેઝિક પગાર છે તેમાં 50%નો વધારો થઈ જશે. એટલે ધારો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર અત્યારે 20,000 રૂપિયા છે અને મોંઘવારી 50% થશે જાન્યુઆરીમાં, તો આપોઆપ એનો બેઝિક પગાર 30% થઈ જશે અને મોંઘવારી દર જે છે તે શૂન્ય થઈ જશે. સરકાર દ્વારા મિત્રો પછીથી જે જુલાઈ 2024માં જે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે તે ફરીથી 4%, 3%ના લેખે શૂન્યથી શરૂઆત કરવાની રહેશે. લોકસભા ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડીએના આગામી દર ફેબ્રુઆરી માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે, કારણ કે લોકસભાની ચૂંટણીની તારીખો આવતા વર્ષે એપ્રિલ અને મે વચ્ચે જાહેર થવાની ધારણા છે. જે દરમિયાન આચારસંહિતા પણ અમલમાં આવશે તે પછી કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરી શકશે નહીં. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને રીઝવવા માટે મોદી સરકાર બજેટ સત્ર દરમિયાન ડીએ પર નિર્ણય લઈ શકે છે. જો ડીએમાં 4%થી વધુ વધારો થશે તો 50% થઈ જશે. તેનો લાભ 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 67 લાખ કરતા વધારે જે પેન્શનર્સ છે તેમને મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરી તેના આધારે કરવામાં આવે છે. છેલ્લા 12 મહિનાની સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધાર વર્ષ 2001 બરાબર 100 - 115.76 ભાગ્યા 115.76 ગુણ્યા 100. આ જે કેલ્ક્યુલેશન છે તેના આધાર પર મિત્રો જે છે તો એઆઈસીપીઆઈ દ્વારા જે છે તે મોંઘવારી દરને ગણવામાં આવે છે. તો મિત્રો આજે ન્યૂઝ છે ડીએમાં વધારો તે કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનર્સ, રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ આ તમામ માટે આશાસ્પદ છે અને આશા રાખીશું કે આ વિડીયો આપણને ગમશે તો તમે તમારા કલીગ મિત્રો સાથે શેર કરશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.